નમસ્કાર મિત્રો ગારિયાધાર ભારતીય જનતા પાર્ટીમાં ગાબડું પડ્યું છે, 2 વિકેટ પડી છે। આ જોઈ ધારાસભ્ય સુધીરભાઈ વાઘાણી ખુશ થઈ રહ્યા છે। વિસ્તારથી વાત કરું તો ધારાસભ્ય સુધીરભાઈ વાઘાણી ગારિયાધારથી ધારાસભ્ય છે। આમ આદમી પાર્ટીમાંથી 2022માં ચૂંટાઈને આવ્યા। તેમના દ્વારા સોશિયલ મીડિયામાં એક પોસ્ટ કરવામાં આવી છે। આ પોસ્ટમાં તેઓ ભારતીય જનતા પાર્ટી અને તાલુકા પંચાયતમાં ભૂકંપ સર્જનાર 2 લોકોના નામ લખે છે। આપને વાંચીને સંભળાવું જેનાથી આપને વધુ માહિતી મળે। એ પત્ર પણ આપને સંભળાવું। સુધીર વાઘાણી પોતાના સોશિયલ મીડિયામાં લખે છે કે ગારિયાધાર ભારતીય જનતા પાર્ટી તાલુકા પંચાયતમાં મહિલા પ્રમુખના પતિ રમેશભાઈ ગોયાણી દ્વારા પોતાની મનમાની કરી ગ્રાન્ટો ફાળવા તેમજ પોતે જ કામ કરતા હોય તેવા જવાબદાર કારણોસર તાલુકા પંચાયતના 2 સભ્યોએ પક્ષ તેમજ સભ્ય પદેથી રાજીનામા આપ્યા છે। કોણ કોણ છે તો ધનજીભાઈ અરજણભાઈ ખેની તેમના દ્વારા પણ પત્ર લખવામાં આવ્યો છે અને શારદાબેન અશ્વિનભાઈ ગોયાણી દ્વારા પણ પત્ર લખવામાં આવ્યો છે। ધનજીભાઈ અરજણભાઈ ખેની શું લખે છે? તાલુકા પંચાયત કચેરી ગારિયાધાર પ્રતિ અને વિષયમાં છે કે તાલુકા પંચાયતના સભ્ય તરીકે રાજીનામું આપવા બાબતે તેઓ લખે છે કે સવિની સાથે જણાવવાનું કે ધનજીભાઈ અરજણભાઈ ખેની રે પરવડી હું ગત તાલુકા પંચાયતની સામાન્ય ચૂંટણીમાં પરવડી 2 સીટ પરથી ભારતીય જનતા પાર્ટીના સભ્ય તરીકે વિજેતા થયેલ। ગારિયાધાર તાલુકા પંચાયતના પ્રમુખ શ્રીમતી વર્ષાબેન ગોયાણીના પતિ તાલુકા પંચાયતનો તમામ વહીવટ કરતા હોય, વિકાસ કામોની ગ્રાન્ટ પોતાની રીતે એકતરફી ફાળવતા હોય, આ કારણોસર વિકાસના કામો થતા નથી અને તાલુકા પંચાયતના સભ્ય પદેથી રાજીનામું આપું છું, સ્વીકારવા વિનંતી, પોતાની સહી કરી દીધી છે। અને આ જ પ્રમાણે શારદાબેન અશ્વિનભાઈ ગોયાણી પણ પત્ર લખે છે। તેમણે પણ અલગ અલગ પોતાની વાત લખેલી છે કે સવિની સાથે જણાવવાનું કે શારદાબેન અશ્વિનભાઈ ગોયાણી રહે સમઢિયાળા, હું ગત તાલુકા પંચાયતની સામાન્ય ચૂંટણીમાં 11-7 પડા સીટ પર ભારતીય જનતા પક્ષના સભ્ય તરીકે વિજેતા થયેલ છું। ગારિયાધાર તાલુકા પંચાયતના પ્રમુખ વર્ષાબેન ગોયાણીના પતિ તાલુકા પંચાયતનો તમામ વહીવટ કરતા હોય, વિકાસ કામોની ગ્રાન્ટ પોતાની રીતે એકતરફી ફાળવતા હોવાના કારણે મારા વિસ્તારમાં વિકાસના કામો થતા ન હોવાથી તાલુકા પંચાયતના સભ્ય પદેથી રાજીનામું આપું છું। એટલે મહત્વની વાત એ છે કે બંને દ્વારા પત્ર લખવામાં આવ્યો છે, પણ બંનેમાં જે બીજો પેરેગ્રાફ છે એ સેમ છે, એટલે કદાચ બંને સાથે વાત કરીને એક સરખો પત્ર લખ્યો હોય તેવું પણ બની શકે। અગત્યની વાત છે કે સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી માથે છે અને તેમાં 1 ગાબડું પડે, 2 ગાબડું પડે કે 3 ગાબડું પડે તેની અસર બેશક થતી હોય છે, નગરપાલિકા હોય, તાલુકા પંચાયત હોય કે જિલ્લા પંચાયત હોય। ગારિયાધારમાં આમ આદમી પાર્ટીના ધારાસભ્ય છે, તેની ખૂબ ભૂતકાળમાં ચર્ચાઓ થઈ ચૂકી છે, પરંતુ એક રીતે આ પોસ્ટ મૂકવી તે પોતે એક્ટિવ છે એ પણ બતાવે છે અને બીજી તરફ તે તેને આવકારવા તૈયાર હોય તેવું પણ લાગી રહ્યું છે। ખેર તેમના દ્વારા કોઈ પ્રતિક્રિયા આ બાબતે આપવામાં નથી આવી। ઘણી વખત નેતાઓ તેની સામેની પાર્ટીમાં ગાબડું પડે તો મૂકી દેતા હોય છે, પણ હવે જોઈએ કે જે લોકો ભારતીય જનતા પાર્ટી છોડી રહ્યા છે, તાલુકા પંચાયતમાં રિઝાઇન આપ્યું છે, તે લોકો કઈ પાર્ટીમાં જોડાય છે? આપનું શું કહેવું છે કોમેન્ટ બોક્સમાં જરૂરથી જણાવજો। ખાસ કરી એ લખજો, આપે વિસ્તારના છો તો જણાવજો કે કઈ પાર્ટીમાં જોડાઈ શકે છે। આપનો અભિપ્રાય કોમેન્ટ બોક્સમાં જરૂરથી જણાવજો। વિડીયો પસંદ આવ્યો હોય લાઈક શેર કરજો। ધન્યવાદ।